ક્રિકેટર શાહકો જેની આતાસુરથી રાહ જોઈ રહ્યા હતા કે આઈપીએલમાં આ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 2024ની શરૂઆત શાનદાર રીતે થઈ ગઈ છે અને પરંતુ મેદાન બહારના નાટકો અને વિવાદો પણ ચર્ચામાં આવી રહ્યા છે કે આઈપીએલમાં શરૂઆત પહેલા હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેના અણબનાવની આ વાતો ચાલી રહી છે અને આ વહેતી થઈ હતી અને કે એક વખતનો ટુર્નામેન્ટ શરૂ થઈ જાય પછી મામલો તાણે અને પડશે અને લાગતું હતું કે જોકે બન્યું કે આઈપીએલમાં આ પ્રમાણે જેમ કે આગળ વધી રહેલા છે તેમને રોહિતના સમર્થકોના હાર્દિકને નિશાન બનાવી રહ્યા છે અને આ સ્થિતિમાં ટીમનો ચાર દેખાવા માટે આઈપીએલમાં ફાઇનલ અઠવાડિયા પછી શરૂ થનારા આગામી T20ના વર્લ્ડ કપ માટે પણ સારી વાત નથી અને આ બધા વિવાદનો રવિન્દ્ર અને અશ્વિને કહ્યું કે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા સાથે ખેલાડીનો ગરમી અથવા રાષ્ટ્રીય ટીમની એકતાનો ભોગ ન હોવો જોઈએ અને લોકોને યાદ રાખવું જોઈએ કે આ ખેલાડીઓને ક્યારે દેશના પ્રતિનિધિ અને ક્યારે આપણે આ દેશ અને આ શાહકોમાં હદ સુધી ન જવું જોઈએ અને એવું લાગી રહ્યું છે કે આ બધાની અસર હાર્દિકને મેદાન પરના પ્રદર્શનો પર અને આ મુશ્કેલીનો વધારો અને કરી રહ્યા છે અને તેમના નબળે બોલિંગ કરીને એમના આઈને સૌથી મોંઘો બોલરોનો એક રહ્યો છે અને બેટિંગમાં ચમકારો દેખાઈ રહ્યો છે ફરી ફોર્મમાં આવી રહ્યો છે અને તેમાં કોઈ કહી શકે કે તેમ નથી અને ભૂતકાળમાં આ જાડેજાનો થોડા સમય સુધી સુકાની તરફથી આ જવાબદારી સંભાળી ત્યારે કે આવી કે દીધાનો સામનો કરવો પડ્યો હતો કે ચેન્નઈમાં સુપર કિંગ્સમાં ઝડપથી ફરી સાંભળે અને આ ચેન્નઈ સુપર કિંગ્સ ધોની ફરીથી ટીમમાં સુકાન આવી રહ્યો છે। આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો।